ઓકે, તો આપણે જુગારીને અસર કરતું પરિબળ છે. મિત્રો અવાજ સંભળાય છે ને? અવાજમાં કઈ તકલીફ નથી ને? તો હવે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ તેમ કે અસરકારક માંગને નક્કી કરતું એક મહત્વનું પરિબળ છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અસરકારક માંગને નક્કી કરતું આ જે મહત્વનું પરિબળ છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. કારણ કે આપણે લાસ્ટ પીરિયડમાં આપણે જોઈ ગયા કે ભાઈ વપરાશ વૃત્તિ એ સમયના ટૂંકા ગાળામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થિર રહે છે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને કેઇન્સ આપણને જે કહેવા માંગે છે તે પ્રમાણે કે કેઇન્સે જે અસરકારક માંગના સિદ્ધાંતની જે રજૂઆત કરી અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે ઇન્વેસ્ટમેન્ટ મૂડીરોકાણ ખર્ચ એ બે પરિબળો પર ખાસ આધારિત છે કે ભાઈ કોઈ એક સમયે અર્થતંત્રમાં જે મૂડીરોકાણ થાય છે એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને અર્થતંત્રમાં પ્રવર્તતા વ્યાજના દરનું વિધેય છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ વિધેયને વિધેયાત્મક સ્વરૂપમાં સૂત્રાત્મક રીતે જો આપણે દર્શાવવું હોય તો આપણે એ રીતે દર્શાવી શકીએ કે આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ બરાબર ફંક્શન ઓફ આર અને આઈ. અહીંયા આર જે છે તે મૂડીની સીમાંત કાર્યદક્ષતા, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, મૂડીની સીમાંત ઉત્પાદકતા, કોઈ પણ શબ્દ પ્રયોગ આપણે એ પ્રયોજી શકીએ છીએ. અને આઈ ફોર ઇન્ટરેસ્ટ રેટ, વ્યાજનો દર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કેઇન્સ આપણને એવું કહેવા માંગે કે ભાઈ અર્થતંત્રમાં મૂડીરોકાણ જેને આપણે ઇન્વેસ્ટમેન્ટ, સાચું ઇન્વેસ્ટમેન્ટ, વાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ એ ખરેખર જે સમાજની જે સ્થિર મૂડી છે અથવા તો જેને આપણે સ્થાયી અસ્કયામતો કહીએ છીએ એમાં જ્યારે ચોખ્ખો વધારો થતો હોય તો એ વધારાને
વાસ્તવમાં આપણે મૂડી રોકાણ કહીએ છીએ. ફરી પાછું કેન્સનું જે કહેવું હતું કે ભાઈ અર્થતંત્રમાં મૂડીરોકાણની જો કોઈ ડેફિનેશન આપણે આપવી હોય તો એ રીતે આપણે આપી શકીએ કે સમાજની જે સ્થાયી મૂડી છે, સ્થિર મૂડી છે, ફિક્સ્ડ કેપિટલ છે, એમાં જે નેટ વધારો જે થાય છે, ચોખ્ખો વધારો થાય છે, એ મૂડીરોકાણ કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થિર મૂડી તો કે ભાઈ સ્થિર મૂડી એટલે જમીન છે, પ્લાન્ટ છે, પ્લાન્ટનું મકાન છે, યંત્રો છે, યંત્રોની આપણે એમ કહીએ કે જેને ઇન્સ્ટોલેશન કહીએ, ઉત્પાદનના અલગ અલગ સાધનોનું સંકલન કરવામાં આવે, વીજળીનું જોડાણ લેવામાં આવે અને પછી આપણે એમ કહીએ કે ઉત્પાદન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવે. તો આપણે એમ કહીએ કે સ્થિર મૂડીરોકાણ એટલે જમીનની પાછળ થતું મૂડીરોકાણ, ઉત્પાદન શક્તિ વધારવા માટે થતું મૂડીરોકાણ, યંત્ર સામગ્રીની પાછળ ખર્ચાતું મૂડી અથવા તો મૂડીરોકાણ, આવી જે બધી મૂડી છે એ મૂડીને કેન્સ સ્થાયી મૂડી કહે છે, સ્થિર મૂડી કહે છે. કારણ કે આ એવા સ્વરૂપનું મૂડીરોકાણ છે કે જેને લીધે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં રોજગારી વધે છે. પણ આપણે એમ કહીએ કે બીજા પ્રકારનું જે મૂડીરોકાણ છે તેને આપણે અસ્થાયી મૂડીરોકાણ કહીએ છીએ. કે ભાઈ અસ્થાયી મૂડીરોકાણ એટલે કેવું મૂડીરોકાણ કે મોટે ભાગે જે નાણાકીય અસ્કયામતો છે, અને ખાસ કરીને આપણે જોઈએ છે કે મૂડી બજારમાં, શેર બજારમાં જે સેકન્ડરી માર્કેટ જેને આપણે કહીએ છીએ, એ સેકન્ડરી માર્કેટમાં થતું જે રોકાણ છે, અથવા તો આપણે એમ કહીએ કે જૂના જે વાહનો છે, મશીનો છે, કારખાનાઓ છે, એ જૂના કારખાનાઓમાં ઉત્પાદન શક્તિમાં જે કોઈ વૃદ્ધિ થતી નથી, પણ એની જ્યારે એક માલિકના હસ્તાંતરણથી બીજા માલિકના હાથમાં એ જો મૂડીનું રોકાણ થતું હોય તો તેને આપણે સાચા અર્થમાં સ્થાયી મૂડીરોકાણ કહેતા નથી. આપણે એના પરથી એવું કરી શકીએ કે ભાઈ નવા પ્લાન્ટ સ્થપાતા હોય, નવી મશીનરી નખાતી હોય, નવા ઉત્પાદનના સાધનોને કામે લગાડાતા હોય, જૂના જે છે એના એક વ્યક્તિની માલિકી પરથી બીજી વ્યક્તિની માલિકી પર જો રૂપાંતરણ થતું હોય તો એ કોઈ રોજગારીમાં વધારો નથી કરતું. એ જ રીતે આપણે એમ કહીએ કે અસ્થિર જે ખર્ચ થાય છે, અસ્થિર સાધનો પાછળ, અસ્થાયી મૂડી સાધનો પાછળ, એને પણ આપણે સ્થિર મૂડીરોકાણમાં એનો સમાવેશ આપણે કરતા નથી. કારણ કે આપણે એફઆઈમાં ભળી ગયા છે કે ભાઈ અસ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ ઉત્પાદન વધવાની સાથે વધે ને ઉત્પાદન ઘટવાની સાથે ઘટે. તો ભાઈ કાચો માલ સામાન છે, બર્તન છે, શ્રમિકો, દૈનિક શ્રમિકોને ચૂકવાતું વેતન છે, આ બધા જે ખર્ચાઓ છે એને આપણે અસ્થાયી મૂડી ખર્ચ કહીએ છીએ, અસ્થાયી મૂડીરોકાણ કહીએ છીએ. યોજકોનું અસ્થાયી મૂડીરોકાણ જે રોજગારીમાં વધારો કરતું નથી. પણ મેં કીધું તેમ કે સ્થિર સાધનોમાં, એટલે જેને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ, ખર્ચની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો સ્થિર ખર્ચમાં જે વૃદ્ધિ થતી હોય તો તે આપણે એમ જાણીએ છીએ તે પ્રમાણે કે એ રોજગારીમાં વધારો કરે છે. તો આના પરથી કેન્સ આપણને મૂડીરોકાણ જે ઇન્વેસ્ટમેન્ટ છે તેના 2 ટાઈપ્સ, 2 પ્રકારો બતાવે છે.
પહેલું જે મૂડીરોકાણ છે કે જેને આપણે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ ને, રિયલ ઇન્વેસ્ટમેન્ટ, નાણાકીય મૂડીરોકાણ, અને બીજું છે વાસ્તવિક મૂડીરોકાણ. હવે મેં કીધું તેમ કે ભાઈ તમે શેર બજારમાં કોઈક ઓલરેડી પહેલેથી લેવેચ થતા જ્યારે કોઈક શેરમાં રોકાણ કરતા હો, તો એ જે મૂડીરોકાણ છે તે શું કરે છે? રોજગારીમાં એ વધારો નથી કરતો, કે કારણ કે જાણીએ છીએ કે ભાઈ એક વ્યક્તિની માલિકી હતી, હવે તમારી પાસે ખરીદ્યા એટલે તમારી માલિકી બની. તો આવું જે નાણાકીય મૂડીરોકાણ છે કે ભાઈ એક એક વેચવું અને બીજાએ ખરીદવું, નાણાકીય સાધન, તો એ આપણે એમ કહીએ કે એ નાણાકીય મૂડીરોકાણને કેઇન્સ એવું કહે છે કે રોજગારીમાં વધારો કરતું નથી. એટલે અર્થતંત્ર માટે આ પ્રકારનું મૂડીરોકાણ કરતા વાસ્તવિક જે મૂડીરોકાણ છે તે વધારે મહત્વનું છે. બરાબર ને? આપણે જ્યારે 1991માં નવી આર્થિક નીતિ, ઔદ્યોગિક નીતિ અપનાવી, ત્યારે સરકારે જે કંઈ પણ વિદેશી નિયોજકો માટેની જે યોજનાઓ ઘડેલી હતી, એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એફઆઈઆઈ કરતાં એફડીઆઈને વધારે મહત્વ. અત્યારની પણ આપણે જો સરકારની આર્થિક નીતિની જો ચર્ચા કરીએ તો સરકાર શું વિચારે છે? એફઆઈઆઈ એટલે નાણાકીય મૂડીરોકાણ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, અને વાસ્તવિક મૂડીરોકાણ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, રિયલ ઇન્વેસ્ટમેન્ટ જે થાય છે તે. બરાબર છે? અત્યારની જે આપણે જાણીએ છીએ તે અત્યારના સમયની જે સરકાર છે તે કેવું ઈચ્છે છે કે વિશ્વની જે મોટા દરજ્જાની કંપનીઓ છે એ ભારતમાં પોતાનો પ્લાન્ટ નાખે. અત્યારે એ બધા પ્લાન્ટ ક્યાં છે? તો કે ભાઈ કોઈ ચાઇનામાં છે, કોઈ કોરિયામાં છે, અન્ય દેશોમાં છે. તો અહીંયા આપણે એમ કહીએ કે તમામ જે ઇન્ટરનેશનલ મોટી કંપનીઓ છે એની અત્યારે આપણા ભારતમાં, એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ સંસદમાં ને પાર્લામેન્ટમાં એ પ્રમાણેના બિલો પણ પસાર થાય છે, કાયદાઓ બનતા જાય છે, સરળતાથી વાસ્તવિક મૂડીરોકાણ ભારતીય અર્થતંત્રમાં આવે એ માટે આપણે એમ કહીએ કે ભાઈ સરકાર ઘણી બધી સક્રિય છે. હવે મૂડીરોકાણ જો રિયલ થશે તો અહીંયાના ઉત્પાદનના સાધનોને રોજગારી મળશે, અને આપણે જોઈ શકીએ છીએ. આપણે નોઈડા અને ઉત્તર દિલ્હી, ઉત્તર ભારતમાં, ઉત્તર પ્રદેશમાં, બિહારમાં સરકાર જોઈ છે. આપણે ઇવન આપણા ગુજરાતમાં પણ એટલી બધી મલ્ટીનેશનલ્સ કંપનીઓ પોતાના પ્લાન્ટ નાખે છે કે જેથી કરીને આવા જે પ્રદેશો છે કે જ્યાં આવું વાસ્તવિક મૂડીરોકાણ શક્ય બને છે, ત્યાં આપણે જાણી શકીએ છીએ કે રોજગારીમાં અને આવકમાં વૃદ્ધિ થાય છે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે જો કોઈક વ્યક્તિ, ખાસ કરીને મેં કીધું તેમ કે સેકન્ડરી માર્કેટ, જેને દ્વિતીય બજાર કહીએ છીએ સ્ટોક માર્કેટમાં, શેર બજારમાં, એવા જો જૂના શેર ખરીદે, જૂના ડિબેન્ચરો ખરીદે, પછી આપણે એમ કહીએ ને કે ભાઈ એવી ઘણી બધી પોલિસી હોય છે કે જેનું રીસેલ કરી શકાતું હોય, જૂના મશીનો છે, જૂના વાહનના સાધનો છે, બધા કેવા છે? આવું એક વ્યક્તિએ આ બધા સાધનોમાં નાણું રોકેલું હોય છે, એ જ્યારે વેચે છે ત્યારે નાણું પાછું ડ્રોબેક કરે છે, વિથડ્રો કરી લે છે. એટલે સરવાળે આપણે એમ કહીએ કે જે વાસ્તવમાં આપણે જે મૂડીરોકાણ ઈચ્છીએ છીએ તેવું મૂડીરોકાણ વધતું નથી. એટલા માટે જ આપણે એને નાણાકીય મૂડીરોકાણ કહીએ છીએ. પણ જે વાસ્તવિક મૂડીરોકાણ છે તે મેં કીધું તેમ કે ભાઈ કોઈ પણ જ્યારે કારખાનું બનતું હોય, કોઈ પણ પ્લાન્ટની સ્થાપના થતી હોય, તો આપણે જોઈએ છે કે ભાઈ એમાં પ્લાન્ટ બાંધવાથી, જમીનથી માંડીને પ્લાન્ટ આખો તૈયાર થાય, મશીનોનું ઇન્સ્ટોલેશન થાય, તો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કેટલી બધી રોજગારીનું સર્જન થાય.
હવે આ તો આપણે બરાબર છે કે ભાઈ વાસ્તવિક એટલે આપણે રિયલ આપણને કહીએ કે ફેક્ટરીઓ ચાલુ થાય, પણ દાખલા તરીકે આપણે એમ કહીએ કે નવી કંપનીના શેર, કે દાખલા તરીકે કોઈ કંપની હોય અને એણે નવા શેર બહાર પાડ્યા હોય, દાખલા તરીકે હમણાં જ આપણે જોઈ શકીએ છીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ હમણાં ટૂંક સમયમાં આપણે એમ કહીએ કે રાઈટ ઇસ્યુ બહાર પાડેલા હતા, એટલે કે શેર બહાર પાડેલા હતા. કંપની જૂની છે, પણ એણે શું કર્યું કે એનું વિસ્તરણ કરવા માટે નવા શેર બહાર પાડ્યા. તો હવે નવા શેરમાં મારા તમારા જેવા ઘણા બધા લોકોએ પૈસા રોક્યા. હવે એ પૈસાનો ઉપયોગ શું કરે છે રિલાયન્સ કંપની? તો કે ભાઈ નવા પ્લાન્ટ બનાવશે, નવી ઉત્પાદન શક્તિમાં વધારો કરશે. અહીંયા શબ્દ મહત્વનો કયો છે? નવી કંપનીના શેર. હવે કારણ કે આપણે જાણીએ છીએ કે શેર એ કોઈ પણ વાસ્તવિક એકમનું પ્રતિનિધિત્વ કરતી એ છે, અસ્કયામત છે. એને આપણે શેર કહીએ છીએ. શેરનો મતલબ શું થાય? સ્ટોકનો મતલબ શું થાય? તો કે ભાઈ એ જે કંપનીના આપણે શેર ખરીદીએ છીએ એ એકચ્યુઅલી એ વાસ્તવિક જે મૂડીરોકાણ થયેલું છે એનું એ રિપ્રેઝેન્ટેટિવ કરે છે, એનું પ્રતિનિધિત્વ કરે છે. એ જ રીતે નવી કંપનીએ કોઈ ડિબેન્ચર બહાર પાડેલા. હવે ડિબેન્ચર શબ્દ આપણે જનરલી ઓછો તમે કદાચ સાંભળો હોય, પણ ડિબેન્ચર એ એક એવી નાણાકીય અસ્કયામત છે કે એમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ મૂડીરોકાણ કરતું હોય તો એને કંપનીએ નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે દર વર્ષે કંપની ખોટમાં હોય કે કંપની પ્રોફિટમાં હોય, એને દર વર્ષે અમુક નિયત વ્યાજની રકમ પ્રાપ્ત થતી હોય. ડિબેન્ચર પર જે વળતર મળે તેને આપણે વ્યાજ કહીએ છીએ, અને કંપનીના શેર પર જે વળતર મળે છે એને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. આ બધું તમારે ભવિષ્યમાં ડિફરન્સ મગજમાં માઇક્રો લેવલનો, નેનો લેવલનો તમારે ડિફરન્સ યાદ રાખવાનો કે ડિવિડન્ડ કોને કહેવાય અને વ્યાજ કોને કહેવાય. તો આપણે એમ કહીએ કે આવા નવા જો ડિબેન્ચર બહાર પાડેલા હોય તો એનું એ પછી એ જે ફંડ કંપની કે જે કંપનીએ ડિબેન્ચર કે શેર બહાર પાડેલા હોય નવા, એ જે ભંડોળ એકત્ર થાય એનું એ વાસ્તવિક મૂડીરોકાણ કરે છે. એટલે સ્વાભાવિક છે કે જેને આપણે પ્રાઇમરી માર્કેટ કહીએ છીએ, તમારે સેકન્ડ સેમમાં કદાચ પેપર જે આપણું બેન્કિંગ અને નાણાકીય બજારો છે તેમાં આ વસ્તુ તમારે ભણવાની ઓલરેડી આવે છે. એને આપણે પ્રાથમિક માર્કેટ કે પ્રાઇમરી માર્કેટ કહીએ છીએ. ને આ રીતે નવી કંપનીના જો શેર હોય તો એને આપણે પ્રાઇમરી ઇસ્યુ કહીએ છીએ. ઓકે, તો આપણે આ જે છે નવી કંપનીના શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ નવી, તો એમાં આપણે જ્યારે રોકાણ કરીએ છીએ તો આપણે એમ કહી શકીએ કે વાસ્તવિક મૂડીરોકાણ આપણે કરીએ છીએ પરોક્ષ રીતે. તો એને લીધે આપણે એમ કહીએ કે કંપની પ્રોજેક્ટો સાકાર કરે છે અને ઉત્પાદનના સાધનોને રોજગારી મળે છે. હવે આપણો મુખ્ય પ્રશ્ન જે થાય તે આપણે કે ભાઈ અર્થતંત્રમાં નવું મૂડીરોકાણ જ્યારે નિયોજકો કરતા હોય તે ક્યારે થાય, કેવા સંજોગોમાં થાય, કઈ ગણતરીના આધારે થાય? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે સાહસિકો છે, જે નિયોજકો છે, જેને આપણે એન્ટરપ્રિન્યોર્સ કહીએ છીએ, એ પોતાની જે મૂડીરોકાણ વૃત્તિ છે એ પોતાની મૂડીરોકાણ વૃત્તિને જો તેજ બનાવે તો આપણે એમ કહીએ કે નવું મૂડીરોકાણ થાય. ફરી પાછું, નિયોજકો જે છે એટલે ચોથું આપણું જીવંત ઉત્પાદનનું સાધન કહીએ છીએ. નિયોજક એક હોય અથવા તો એનું ગવર્નિંગ બોડી હોય. મોટી કંપનીમાં આપણે એમ કહીએ કે બોર્ડ હોય નિયોજકોનું. તો નિયોજકોની જ્યારે મૂડીરોકાણ વૃત્તિ સતેજ બને, તેજ બને, ત્યારે અર્થતંત્રમાં નવું મૂડીરોકાણ શક્ય બને. અને જ્યારે પણ કોઈ પણ નિયોજક અથવા તો નિયોજકો અથવા તો ગવર્નિંગ બોર્ડ જે છે તે કંપનીનું કોઈ પણ, એ જ્યારે પણ કોઈ પણ મૂડીરોકાણ કરતું હોય ત્યારે એ હંમેશા
આવક અને ખર્ચ આ બંને પાસાનો વિચાર કરી અને પછી નિયોજકો મૂડીરોકાણ કરે છે. બરાબર છે. આપણે મૂડીરોકાણ નિયોજક શબ્દ જ એક એવો શબ્દ છે, સાહસિક શબ્દ એન્ટરપ્રિન્યોર્સ એ બહુ કેવો છે, કેલ્ક્યુલેટેડ મેન છે. એને મનમાં તુક્કો આવ્યો ને એ લોકો મૂડીરોકાણ નથી કરતા, પણ ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે ચોક્કસ આપણે એમ કહીએ કે અભ્યાસના અંતે એ આવક અને ખર્ચ એ બંને પાસાનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે અને પછી એ મૂડીરોકાણ અંગેના નિર્ણયો લે છે. અને મેં કીધું તેમ કે વાસ્તવમાં જ્યારે વાસ્તવિક મૂડીરોકાણ શક્ય બનતું હોય, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક વખત જ્યારે કોઈ પણ નિયોજક જ્યારે મૂડીરોકાણ કરવાનો અંતિમ નિર્ણય કે જેને આપણે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા કહીએ છીએ, એ જ્યારે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા કરે છે ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એના ઘણા બધા કન્સલ્ટન્ટો હોય, પ્રોજેક્ટ બનાવનારા હોય, ઘણી બધી આપણે એમ કહીએ કે એવા જેને મેથેમેટિક્સ અને કોમ્પ્યુટરનું અને આર્થિક પાસાનું બહુ જ્ઞાન હોય એવા વિદ્વાન જે કન્સલ્ટન્ટો છે એની પાસે આખો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવે. પ્રોજેક્ટ એટલે અહીંયા આપણે સૈદ્ધાંતિક ભાષામાં વાત કરીએ તો નવું મૂડીરોકાણ જે આકાર આપવાનો છે તે. અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવક અને ખર્ચ આ બંનેનો બહુ ડીપલી ઊંડાણપૂર્વક અભ્યાસ કરે. અને એમાં ખાસ કરીને અભ્યાસના અંતે શું કરે છે, હવે આપણે જાણીએ છીએ કે ઘણી વખત આપણને રિયલ જગતમાં કેવું જોવા મળે કે કન્સલ્ટન્ટો બહુ એજ્યુકેટેડ રોકે, પણ જે નિયોજક છે, મૂડીરોકાણ કરનાર માણસ છે, તે કેવો છે તો કે ભાઈ ઘણી વખત અશિક્ષિત પણ હોય. ઘણા બધા આપણે એવા જોઈએ છે વાસ્તવિક જગતમાં કે એજ્યુકેટેડ નથી પણ ધંધો ખૂબ નફાવાળો કરે છે, ખૂબ સફળતાપૂર્વક કરે છે. આપણે નિરમા કંપનીના માલિક જાણીએ છીએ કે ભાઈ આપણે એમ કહીએ કે એકદમ ઓછું ભણેલા છે, છતાં પણ આજે આપણે એમ કહીએ કે નિરમા જેવી યુનિવર્સિટી એમણે સ્થાપેલી છે. વિચાર તો કરો. શિક્ષણ ઓછું છે, ભણેલા ઓછું છે, પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સાહસિક વૃત્તિ એની જેને આપણે કહીએ ઇનર કેલ્ક્યુલેશન, એની પોતાની સૂઝ, એની અંદરની જે આપણે કહીએ છીએ કે ગણતરી બહુ પરફેક્ટ હોય. તો આ લોકો જે છે અત્યારના જે આધુનિક જે મેનેજમેન્ટ જે છે, નિયોજકો છે, તે કેવા છે કે ભાઈ આ રીતે પ્રોજેક્ટનું આખું એનાલિસિસ કરે, ઓપરેશન રિસર્ચ અને મેથેમેટિક્સ ને સ્ટેટિસ્ટિકલ્સ ટૂલ્સ વડે, કોમ્પ્યુટરના સોફ્ટવેર વડે, અને પછી એમાં મુખ્ય બે બાબતનો વિચાર કરે કે ભાઈ નવા મૂડીરોકાણથી પ્રાપ્ત થનાર અપેક્ષિત આવક. જો બે પાસાનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી લે એ લોકો. ઘણી વખત આપણને એવું લાગે કે આ કંઈ નથી કરતા, પણ એ લોકોના મગજની અંદર આ કેલ્ક્યુલેશન ચાલતી હોય કે ભાઈ કોઈ પણ નવા મૂડીરોકાણથી પ્રાપ્ત થનાર અપેક્ષિત આવક, સંભવિત આવક, કે ભાઈ હું આટલા રૂપિયાનું આપણે દેશી ભાષામાં નહીં વાત કરતા કે ભાઈ હું આ ધંધો નાખું છું, મારું 50,000નું ઇન્વેસ્ટમેન્ટ છે, તો 50,000 પર મને દર મહિને 10,000 છૂટવા જોઈએ. આપણે શું કરીએ છીએ કે ભાઈ નવું જે આપણે મૂડીરોકાણ કરીએ છીએ એનાથી મને કેટલી ભવિષ્યમાં આગામી 1 વર્ષમાં કેટલી સંભવિત પ્રાપ્ત આવક થવાની છે તેનો વિચાર કરવામાં આવે છે. અને બીજી પાસું કયું છે કે ભાઈ આવું જે મૂડીરોકાણ કરું છું એનો ખર્ચ કેટલો હશે. આપણે જાણીએ ને કે ભાઈ આવક અને ખર્ચ બંને બાજુ થઈએ કે ભાઈ હું મૂડીરોકાણને જો સાકાર બનાવું, હું જો વાસ્તવિક મૂડીરોકાણ કરું તો એમાંથી મને કેટલો એક્સપેક્ટેડ ઇન્કમ મને પ્રાપ્ત થવાની છે. આપણે એમ કહીએ ને કે કેટલી ઇન્કમ પ્રાપ્ત થવાની છે, બરાબર. ચાલ ચાલ.
એટલે આપણે એમ કહી શકીએ તો આપણે એમ કહીએ કે ચાલે છે લેક્ચર અત્યારે ચાલુ જ છે જો હા અજીત બોલ 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 અજીત શું કીધું મારું કેલેન્ડરમાં કેટલું છે પૈડો છે તમારો છે ને હું લેક્ચર લેવો જ છું ઓલરેડી ચાલે જ છે અમારા છોકરાઓ છે જ ને ચાલુ જ છે પીરિયડ ચાલુ જ છે ના ના હશે છે સાહેબ જો ને હે ને હા ચાલો ઓકે તો મિત્રો આપણે જરાક કોલેજથી ફોન હતો એટલે થોડું ડિસ્ટર્બન્સ થયું આપણે પાછું કન્ટિન્યુ રાખીએ જરા તો મેં કીધું તેમ કે ભાઈ એક વખત ખાસ કરીને કોઈ પણ નિયોજક જ્યારે કોઈ પણ નવું મૂડીરોકાણ કરવાનું જ્યારે વિચારતો હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવક અને ખર્ચ એ બંને બાજુના પાસાનો એ વિચાર કરે અને મેં કીધું તેમ કે ભાઈ નવા મૂડીરોકાણથી જો પ્રાપ્ત થનાર અપેક્ષિત આવક જો નવા મૂડીરોકાણને પરિણામે ઉદ્ભવતા ખર્ચ કરતાં વધારે હશે તો યોજકને મૂડીરોકાણ વધારવાની ધગશ રહેશે અને એનાથી જો ઉલટું વિચારીએ આપણે કે ભાઈ કે જ્યારે નવા મૂડીરોકાણથી પ્રાપ્ત થનાર અપેક્ષિત આવક કરતાં જો મૂડીરોકાણનો ખર્ચ વધારે હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે મૂડીરોકાણની જે વૃત્તિ છે મૂડીરોકાણ કરવાનું જે આપણે એમ કહીએ કે જે ઈચ્છે છે તે કદાચ ઘટે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પ્રોફેસર જે કેન્સ છે એ જે કેન્સનું કહેવું છે કે ભાઈ અર્થતંત્રમાં જે નિયોજકો છે એ નિયોજકોની જે મૂડીરોકાણ વૃત્તિ છે મૂડીરોકાણ વિધેય છે એ મુખ્યત્વે બે બાબતો પર સંયુક્ત રીતે આધાર રાખે છે પહેલું જે છે પરિબળ એ છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને બીજું જે પરિબળ છે એ છે વ્યાજનો દર મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ મેં કીધું તેમ કે જેને આપણે અપેક્ષિત નફાનો દર કહીએ છીએ જેને સંભવિત વળતરનો દર કહીએ છીએ
એ યોજકની મેં કીધું તેમ કે એ આવક બાજુ દર્શાવે છે કે ભાઈ નવું મૂડીરોકાણ કરવાથી મને કેટલો નફો પ્રાપ્ત થશે આગામી સમયગાળામાં. તો એને આપણે યોજકની આવક બાજુ કહીએ છીએ. અને જ્યારે આપણે એમ કહીએ કે નવું મૂડીરોકાણ એ વાસ્તવમાં જ્યારે કરવા જાય છે ત્યારે એને કેટલો વ્યાજ ખર્ચ ઉઠાવવો પડે એવું છે કે જેને આપણે વ્યાજનો દર કહીએ છીએ. એ યોજકની આપણે એમ કહીએ કે ખર્ચ બાજુ દર્શાવે છે. તો હવે આપણે મગજમાં આવી જાય કે ભાઈ નવા મૂડીરોકાણને લીધે અપેક્ષિત નફાનો દર કેટલો છે તે, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે નવા મૂડીરોકાણને લીધે કેટલો વ્યાજનો દર અથવા તો આપણે એમ કહીએ કે કેટલો વ્યાજ ખર્ચ ઉઠાવવો પડે છે તે કે ખર્ચની બાજુ બતાવે છે. જો આપણે એમ કહીએ કે અપેક્ષિત નફાનો દર સંભવિત જે નવા મૂડીરોકાણથી પ્રાપ્ત થનાર નફાનો દર એટલે કે જેને આપણે કેઇન્સ શબ્દ વાપરે છે તે મૂડીની સીમાંત કાર્યક્ષમતા જો વ્યાજના દરથી વધારે હોય તો યોજક મૂડીરોકાણમાં વધારો કરશે ને કરશે. એનાથી ઉલટું જો અપેક્ષિત નફાના દર એટલે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા વ્યાજના દર કરતા જો ઓછી હોય એટલે કે આવક કરતા જ્યારે ખર્ચ વધી જતો હોય તો તેવા સંજોગોમાં યોજકને ખોટ જાય, અને ખોટ જાય એટલે એ મૂડીરોકાણમાં ઘટાડો કરે. એટલે આપણે એમ કહીએ કે યોજક નવું મૂડીરોકાણ ત્યારે જ ઈચ્છે કે જ્યારે એ નવા મૂડીરોકાણને પરિણામે જે અપેક્ષિત નફાનો દર એ ઉઠાવવા પડતા વ્યાજ દર કે વ્યાજ ખર્ચથી સવિશેષ હોય તો. અન્યથા આપણે એમ કહીએ કે નવી મૂડીરોકાણ કરવાનો નિર્ણય ટાળે છે. જો આપણે એમ કહીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા જો વ્યાજના દરની બરાબર થઈ રહે તો મૂડીરોકાણની દ્રષ્ટિએ નિયોજક એ સમતુલામાં કહેવાય. સમતુલામાં હશે એમ આપણે કહીશું. ટૂંકમાં આપણે એમ કહીએ કે ઇન શોર્ટ એનો જો સારાંશ આપણે કહીએ કે યોજક નવું મૂડીરોકાણ કરતી વખતે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઓછામાં ઓછી વ્યાજના દર જેટલી હોય તેટલી એ એક્સપેક્ટ કરે છે, એટલી અપેક્ષા રાખે છે. આગળ આપણે અસરકારક માંગના સિદ્ધાંતમાં જોઈ ગયા કે કેઇન્સ અર્થતંત્રમાં મૂડીરોકાણ ખર્ચને અસર કરનારા બે પરિબળો વ્યાજનો દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા માંથી આગળ આપણે જે ચર્ચા કરી તે પ્રમાણે કે અર્થતંત્રમાં વ્યાજના દરને નક્કી કરતા આપણે બે પરિબળો જોયેલા હતા કે એક તો અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો, અને બીજું જે આપણે પરિબળ જોઈ ગયેલા હતા એ લોકોની તરલતા પસંદગી, લોકોની રોકડ પસંદગી. આ બે પરિબળો જે છે કે જે અર્થતંત્રમાં વ્યાજના દરને નક્કી કરે છે, વ્યાજના દરને અસર કરે છે. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે આ બે પરિબળો વ્યાજના દરને નક્કી કરતા હોય તો કેઇન્સ આપણને આગળ આપણે સમજાવી જ ગયા છે ઓલરેડી કે અર્થતંત્રમાં નાણાંનો જે જથ્થો છે, નાણાંનું પરિમાણ છે, નાણાંનો પુરવઠો છે એ મધ્યસ્થ બેંક અને મધ્યસ્થ જે કેન્દ્ર સરકાર છે એ દ્વારા નિયત થતો હોય છે, નિયંત્રિત હોય છે. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાજનો દર એ રોકડ પસંદગી દ્વારા અસર પામતો હોય છે.
તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રોકડ પસંદગી વ્યક્તિ પોતાની આવકનો જે ભાગ રોકડ સ્વરૂપે રાખવા માંગે છે તેને આપણે રોકડ પસંદગી કહીએ છીએ. અને તેના 3 હેતુઓ આપણે જોઈ ગયેલા હતા: વિનિમયનો હેતુ, સાવચેતીનો હેતુ, સટ્ટાકીય હેતુ. વિનિમયનો હેતુ અને સાવચેતીનો હેતુ આપણને ખબર છે તે પ્રમાણે કે આવકનું વિધેય છે, જ્યારે સટ્ટાકીય હેતુસર થતી જે નાણાંની માંગ છે તે વ્યાજના દરનું વિધેય છે. પણ કેઇન્સ આપણને કહે છે તે પ્રમાણે કે અસરકારક માંગના સિદ્ધાંતની સમજૂતીમાં સટ્ટાકીય હેતુસર થતી માંગને એણે ધ્યાનમાં લીધી નથી, ખાલી 2 હેતુસર થતી નાણાંની માંગને ધ્યાનમાં લીધેલી છે. ઇન શોર્ટ આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં અર્થતંત્રમાં આવકનું પ્રમાણ એ સ્થિર રહેતું હોવાથી લોકોની રોકડ પસંદગી પણ સ્થિર રહે છે. અને લોકોની રોકડ પસંદગી સ્થિર રહે છે એટલે બંને પરિબળો, વ્યાજના દરને નક્કી કરતા બંને પરિબળો જ્યારે સ્થિર રહેતા હોય, એક નાણાંનું પરિમાણ કે નાણાંનો જથ્થો અને બીજું પરિમાણ રોકડ પસંદગી, એ જ્યારે બંને પરિબળો જ્યારે સ્થિર રહેતા હોય તો તે સમયે આપણે એમ કહી શકીએ કે બીજું જે પરિબળ છે મૂડીરોકાણને નક્કી કરનારું, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, એ મહત્વનું પરિબળ છે એવું આપણને કેઇન્સ એના આવક અને રોજગારીના સિદ્ધાંત, કે જેને આપણે અસરકારક માંગનો સિદ્ધાંત કહીએ છીએ, એમાં આપણને સમજાવે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે ભાઈ મૂડીની જે સીમાંત કાર્યક્ષમતા કેઇન્સે આ શબ્દ પ્રયોગ કરેલો છે, પણ આનો જ સમાનાર્થી શબ્દ 1911માં પ્રોફેસર ઇરવિંગ ફિશર, કે જેણે ધ પરચેસિંગ પાવર ઓફ મની નામનું પુસ્તક લખેલું હતું, એમાં મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો અર્થ એમણે સમજાવેલો છે કે એમણે મૂડીની સીમાંત કાર્યક્ષમતાની જગ્યાએ રેટ ઓફ રિટર્ન ઓવર અ કોસ્ટ, એટલે શું કહે છે, ખર્ચ ઉપરાંત પ્રાપ્ય થતા વળતરનો દર. ફિશર, મેં કીધું તેમ કે અમેરિકાના અર્થશાસ્ત્રી હતા. 1911માં એમણે પુસ્તક લખેલું હતું. કેઇન્સ એ ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી હતા. એમણે 1936માં પુસ્તક લખ્યું. અને મેં કીધું તેમ કે ફિશરે ખર્ચ ઉપરાંત પ્રાપ્ત થતા વધારાના વળતરનો દર એવું તરત સમજી શકાય એવું સરળ નામ આપ્યું, જ્યારે કેઇન્સે થોડું ક્લિષ્ટ નામ, જેને આપણે સંકુલ નામ કહીએ છીએ, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, એવું નામ આપ્યું એણે. ઓકે, ટૂંકમાં આપણે એમ કહીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે નવા મૂડીરોકાણમાંથી પ્રાપ્ત થતો અપેક્ષિત નફાનો દર. બરાબર, આપણે સરળતાથી સમજી શકાય કે તમે પરીક્ષામાં પૂછે કે ભાઈ મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે શું, તો તમે એવું કહી શકો કે ભાઈ નવા મૂડીરોકાણમાંથી પ્રાપ્ત થતો અપેક્ષિત નફાનો દર એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. મેં કીધું તેમ કે ભાઈ મૂડીની સીમાંત કાર્યક્ષમતાની તુલના મોટેભાગે યોજકો, નિયોજકો, સાહસિકો કંપનીઓ એ વ્યાજના દરની સાથે કરે છે. ઇવન આપણે કહીએ કે સરકાર પણ પોતાના જ્યારે જાહેર ક્ષેત્રના એકમો જ્યારે સાકાર કરતી હોય ત્યારે એની પણ આ તુલના કરે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાજનો દર એ આપણે હંમેશા ટકાવારીમાં રજૂ કરીએ છીએ, ટકાવારીમાં દર્શાવીએ છીએ. એટલે કેઇન્સ આપણને થોડી સલભતા કે સરળતા પ્રાપ્ત થાય એટલા માટે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને પણ ટકાવારીના સ્વરૂપમાં જ રજૂ કરે છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતાની કેઇન્સે જે બીજી વ્યાખ્યા આપેલી છે તે કે ભાઈ મૂડી સાધનના વધારાના, એટલે કુલ મૂડીરોકાણમાં આપણે એક મૂડીના સાધનનો વધારો કરીએ કે જેને આપણે સીમાંત એકમ કહીએ છીએ. મૂડી સાધનના વધારાના કે સીમાંત એકમમાંથી ખર્ચ ઉપરાંત વળતરના મહત્તમ દર પ્રાપ્ત થવાની ધારણા
એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા, મૂડીની સીમાંત કાર્યદક્ષતા, મૂડીની સીમાંત ઉત્પાદકતા, કોઈ પણ શબ્દ તમે વાપરી શકો. એટલે કહેવાનો મતલબ શું છે? કેન્સ આપણને એવું કહે છે કે ધારો કે કોઈક એક નિયોજક છે, એના કારખાનામાં 100 મશીન ચાલે છે, બરાબર? કાપડ બનાવતી ફેક્ટરી છે, 100 મશીનો કાપડ વણવાના ચાલે છે. ઓકે, તો હવે અહીંયા નિયોજક એવો નિર્ણય લે છે કે 101મું મશીન હું નાખું, નવું મશીન હું 101મું નાખું, નવું મૂડીરોકાણ કરું. તો આપણે એમ કહીએ કે મૂડી સાધનના વધારાના, હવે 101મું જે મશીન છે તેને આપણે સીમાંત એકમ કહીએ. તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે સીમાંત એકમનો ખર્ચ ધારો કે 5000 રૂપિયા છે. ઓકે, પણ એ 5000 રૂપિયાનો જે સીમાંત નવું સાધન, નવું મશીન નાખ્યું, એનો વધારાનો ખર્ચ 5000 રૂપિયા છે, પણ એમાંથી 5 વર્ષ સુધી એમાંથી ઉત્પાદન કરી શકાશે અને એમાંથી ધારો કે 25000 રૂપિયા કમાઈ શકશે, મહત્તમ નફો મેળવી શકશે. 5 વર્ષના ગાળામાં મશીનનું આયુષ્ય ધારો કે આપણે 5 વર્ષનું મૂકી દઈએ, તો આગામી 5 વર્ષમાં આ નવું મૂડી સાધન જે નાખે છે, નવું મશીન નાખે છે, એમાંથી 5 વર્ષ સુધીમાં એ રૂપિયા 25000 રૂપિયા એમાંથી નફો પ્રાપ્ત કરવાની ધારણા રાખે છે. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે નફો પ્રાપ્ત કરવાની જ્યારે ધારણા રાખે છે, ત્યારે આપણે એમ કહી શકીએ કે ભાઈ મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ ઊંચી છે. ઓકે, મૂડીની સીમાંત કાર્યક્ષમતા કેવી છે? વધારે છે. કારણ કે ખર્ચ 5000 રૂપિયાનો છે, પણ 5 વર્ષમાં એ 25000 કમાવાનો છે. એટલે આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એના ખર્ચ કરતાં વધારે છે. એટલે એ મશીન સંચાલક, નિયોજક નાખવાનો નિર્ણય લઈ લે કે ચાલ ભાઈ આ નવું મશીન આપણે નાખી દઈએ. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો સંદર્ભ મેં કીધું તેમ કે ભાઈ નવા વાસ્તવિક સ્થાયી મૂડીરોકાણ સાથે છે. આ રીતે મશીન એ સ્થિર સાધન છે, આપણે જે ખાલી કાલ્પનિક ઉદાહરણ લીધું તે. અને જ્યારે આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતાની ગણતરી કરીએ છીએ ત્યારે એક એક્સપેક્ટેશનથી કરીએ છીએ, એક ધારણાથી કરીએ છીએ, એક અનુમાનથી કરીએ છીએ, એક અપેક્ષાથી આપણે એમ કહીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાની ગણતરી કરીએ છીએ કે ભાઈ આ મેં મશીન નાખ્યું તો હું 25000 રૂપિયા આ 5 વર્ષમાં કમાઈ લઈશ આ મશીનથી, બરાબર? તો આપણે એમ કહીએ કે આ કેવી છે? અનુમાન છે, પ્રેડિક્શન છે, પૂર્વાનુમાન છે, એક્સપેક્ટેશન છે, અપેક્ષા છે. એટલે આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાની ગણતરી કોની સાથે છે? ઇન ફ્યુચર, ભવિષ્યની સાથે સંબંધ ધરાવે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભવિષ્ય કેવું છે? જોખમી છે, અનિશ્ચિત છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભવિષ્યની જે અનિશ્ચિતતાઓ છે, ભવિષ્યમાં આવનારા જે જોખમો છે, એ મૂડીની સીમાંત કાર્યક્ષમતાને ચોક્કસ રીતે અસર પહોંચાડે. ટૂંકમાં આપણે એમ કહીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને ભવિષ્ય અનિશ્ચિત છે એટલે ચોક્કસ રીતે અસર પહોંચાડે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જો અર્થતંત્રમાં નિયોજકો જો આશાવાદી હોય, અને મેં કીધું તેમ કે ભાઈ અર્થતંત્રમાં જેને આપણે ધંધાકીય પર્યાવરણ કહીએ છીએ, ધંધાકીય વાતાવરણ કહીએ છીએ, એમાં જો થોડા સાનુકૂળ પરિબળો દેખાતા હોય તો નિયોજકો વર્તમાન સમયમાં, ભવિષ્યમાં અપેક્ષિત નફાની ધારણા એ ઊંચી કરે અને એ પ્રમાણે મૂડીરોકાણને સાકાર બનાવે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે ખર્ચ ઉપરાંત વળતરનો મહત્તમ દર. એટલે કે વધારાના મૂડી સાધનમાંથી ભવિષ્યમાં જે કંઈ પણ મહત્તમ અપેક્ષિત વળતર પ્રાપ્ત થાય તેમ છે, તેમાંથી થયેલો જે ખર્ચ છે
તેમાંથી જે મૂડી સાધનને વસાવવા માટેની જે કિંમત છે, જેને આપણે પુરવઠા કિંમત કહીએ છીએ, પુરવઠા મૂલ્ય કહીએ છીએ, એને જ્યારે આપણે બાદ કરતા જે બાકી રહે, જે વળતર બાકી રહે, એ વળતરનો દર એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. આગળ તો આપણે એમ કહી શકીએ કે મૂડીની જે સીમાંત કાર્યક્ષમતા છે તેનો આધાર મુખ્યત્વે બે પરિબળો પર રહેલો છે. કે ભાઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂડી રોકાણ અર્થતંત્રમાં ક્યારે વધે, તો કે ભાઈ મૂડીની સીમાંત કાર્યક્ષમતા કેટલી છે એના આધારિત એ મૂડી રોકાણમાં વધારો કે ઘટાડો થાય. તો આપણે એમ કહીએ કે ભાઈ આ મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે તે કઈ રીતે અસર થાય, કઈ રીતે નક્કી થાય, કઈ રીતે નિર્ણાયક એના પરિબળો કયા છે, તો કે ભાઈ મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો આધાર મુખ્યત્વે બે પરિબળો પર રહેલો છે. પહેલું જે પરિબળ છે એ છે વધારાના મૂડી સાધનના જીવનકાળ દરમિયાન તેમાંથી પ્રાપ્ત થનાર અપેક્ષિત વાર્ષિક આવક, એન્યુઅલ રિટર્ન. અને આપણે કહીએ છીએ પ્રોસ્પેક્ટિવ એન્યુઅલ યીલ્ડ ફ્રોમ કેપિટલ એસેટ અથવા તો એન્યુઅલ રિટર્ન ફ્રોમ ધ કેપિટલ એસેટ. એટલે નવા મૂડી સાધનથી નવા મૂડી સાધનના આયુષ્યકાળ, જીવનકાળ, લાઈફ એક્સપેક્ટન્સી આપણે કહીએ છીએ દરમિયાન એમાંથી પ્રાપ્ત થનાર અપેક્ષિત એક્સપેક્ટેડ જે એન્યુઅલ રિટર્ન છે, વાર્ષિક વળતર છે, તેના પર એક તો આધારિત છે. અને બીજી જે બાબત છે કે વધારાના મૂડી સાધનના ખર્ચને લીધે વધારાના મૂડી સાધનની પુરવઠા કિંમત ને લીધે કેટલો ખર્ચ થાય છે, એટલે જેને આપણે સપ્લાય પ્રાઇસ કહીએ છીએ, જેને પુરવઠા મૂલ્ય કહીએ છીએ, એની અહીંયા આપણે વાત કરીએ છીએ. તો આ બે પરિબળો પર મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો આધાર છે. ઓકે, સિમ્પલમાં સિમ્પલ આપણે કોઈ પણ રીતે એનું ઉદાહરણ લઈ શકીએ છીએ કે ધારો કે આપણે કોઈક ધારો કે શેરડીના રસ કાઢવાનું મશીન આપણે નાખવા માંગીએ છીએ. ઓકે, હવે ધારો કે શેરડીનો રસ કાઢવાનું મશીનની કિંમત ધારો કે 5,000 રૂપિયા છે. ઓકે, એના પર આપણે એમ કહીએ કે મોટર લાગે એની કદાચ કિંમત આપણે એમ કહીએ કે 2,000 રૂપિયા છે. ઇલેક્ટ્રિકનું જોડાણ લઈએ એની કિંમત ધારો કે 1,500 રૂપિયા છે. ઓકે, 5 ને 2 7 ને 8 ને 8,500 રૂપિયા થયા. હવે આપણે ધારો કે આ 8,500 રૂપિયાનું રોકાણ કર્યું છે. આપણે માની લઈએ કે કોઈક દુકાન ભાડે લઈએ છીએ, ધારો કે આપણે એમ કહીએ કે 1,500 રૂપિયા ભાડું છે. એમ કરીને આપણો કુલ જે સાધનનો મૂડી રોકાણ કરવાનો જે ખર્ચ છે તે રૂપિયા 10,000 ધારો કે લમસમ થાય છે. આપણે એમ કહીએ તો ભાઈ આ હું નાખું છું, મૂડી સાધનને ઇન્સ્ટોલ કરું છું, રોકાણ કરું છું, તો મારું જે આપણે એમ કહીએ કે પુરવઠા મૂલ્ય છે, સાધનો પાછળનો મૂડી સાધન પાછળનો જે ખર્ચ છે, વધારાના મૂડી સાધનની જે પુરવઠા કિંમત છે એ રૂપિયા 10,000 છે. પણ હું જાણું છું તેમ કે ભાઈ આ મૂડી સાધન હું રોકું છું તે કેવું છે, ટકાઉ ઉત્પાદનનું મૂડીનું સાધન છે કે ભાઈ એ કંઈ એક જ વખત વાપરીને ખલાસ થઈ જવાનું એવું નથી. એ આપણે એમ કહીએ કે 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ સેવા આપવાનું છે. ધારો કે બરાબર ગરમી પડે છે, આખરી ગરમી પડે છે ને આપણે એવું નક્કી કરીએ કે ભાઈ હું આ વર્ષે આ 10,000ના મારા ઇન્વેસ્ટમેન્ટ પરથી ઓછામાં ઓછા 25,000 રૂપિયા કમાઈશ. ઓકે, હું અત્યારે મૂડીરોકાણનો નિર્ણય લેવા માંગુ છું તો હું કરું છું કે ભાઈ હું કેલ્ક્યુલેશન કરું છું, ગણતરી કરું છું કે ભાઈ 10,000 રૂપિયાનો મારો ખર્ચ થવાનો છે, પણ એની સામે હું 1 વર્ષ એ મશીનને હું ચલાવીશ અને જો ગરમી બરાબર હશે તો બરાબર શેરડીના રસનું વેચાણ થશે અને મને 25,000 રૂપિયા હું કમાઈશ. તો 25,000 રૂપિયાની એની અપેક્ષિત આવક છે.
પણ મેં કીધું તેમ કે અપેક્ષિત આવકમાંથી આપણે એમ કહીએ કે આ પુરવઠા કિંમતને બાદ કરી નાખીએ તો ભાઈ 25,000માંથી 10,000 રૂપિયાની કિંમતને પુરવઠા મૂલ્યને બાદ કરી નાખીએ તો ચોખ્ખી મને સંભવિત જે વળતર છે કે જેને આપણે સૈદ્ધાંતિક ભાષામાં મૂડીની સીમાંત કાર્યક્ષમતા કહીએ છીએ એને જેને આપણે વટાવનો દર કહીએ છીએ એ રૂપિયા 15,000 છે. તો આપણે શું કરીએ કે ભાઈ 10,000 રોકતા જો 15,000 કમાતા હોય, આપણે દેશી ભાષામાં વાત કરીએ તો 10 રોકતા જો બીજા 15 મળતા હોય આપણો ખર્ચ કાઢતા તો ધંધો કરાય, મૂડીરોકાણ કરાય. તો આપણે શું કરીએ છીએ મૂડીરોકાણનો નિર્ણય લઈએ એટલે આપણે એક માણસને રોજગારી આપીએ, મૂડી સાધનને કામે લગાડીએ. ઓકે, સિમ્પલમાં સિમ્પલ તર્ક આ છે. આપણે વ્યવહારમાં ઘણી વખત આવા નિર્ણયો લેતા હોય છે. આપણા વડીલો કે આપણા સગા સંબંધીઓ જ્યારે ધંધાકીય પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે આ પ્રકારના આપણને એમ લાગે કે એ કંઈ કેલ્ક્યુલેશન નથી પણ એમના મગજમાં આ કેલ્ક્યુલેશન ચાલતી હોય છે. આપણે અહીંયા કેઇન્સ, મેં કીધું ને કે કેઇન્સ સાયકોલોજીનો બહુ ઉપયોગ કરે છે. કેઇન્સે આ બધા જે કંઈ પણ સિદ્ધાંતોની રચના કરેલી છે તે લોકોનું નિરીક્ષણ કરીને કરેલી છે કે ભાઈ જે એક્સપેક્ટેડ કેટલું આપણે કહીએ કે મૂડી રોકાણ કરનાર વર્ગ છે, નિયોજકો છે, તે કઈ રીતે આપણે એકદમ ઊંડા ઉતરીને એના બધા સિદ્ધાંતો આપેલા છે. એટલે આપણે એમ કહીએ ને કે જ્યારે સંચાલક નિર્ણય લેતો હોય, નિયોજક નિર્ણય લેતો હોય ત્યારે આ બંને પાસાનો વિચાર કરે છે. સામાન્ય માણસ પણ આ જ્યારે પણ મૂડીરોકાણ કોઈ પણ નિયોજક કોઈ પણ હોય, મુકેશ અંબાણી પણ નિયોજક કહેવાય, એટલે નાનામાં નાનો યોજક છે, ધંધો કરે છે, એ પણ નિયોજક જ કહેવાય. નિયોજકની પરિભાષા એ જ છે. ઓકે, તો આપણે હવે બંને પરિબળોને વારાફરતી જ ચકાસીએ કે ભાઈ અનુમાનિત ભાવિ વળતર કોને કહેવાય. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે યોજક જે છે એ કોઈ પણ નવું એટલે કે વધારાનું, જેને આપણે સીમાંત શબ્દ વાપરીએ છીએ, વધારાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સીમાંત શબ્દનો આપણે જનરલી અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરીએ છીએ. સીમાંત મૂડીરોકાણ કરે છે ત્યારે તે ભવિષ્યમાંથી કેટલું વળતર પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખે છે. અહીંયા આપણે એક ઉદાહરણ લીધેલું છે કે ભાઈ ધારો કે યોજક એક મશીનમાં મૂડીરોકાણ કરે છે. આ મશીન જે છે તેનું આયુષ્ય ધારો કે 2 વર્ષનું છે, એનો જીવનકાળ ધારો કે 2 વર્ષનો છે. હવે આપણે એમ કહીએ કે ધારો કે મશીન નિયોજક રોકે છે તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મશીન જ્યારે રોકાણ કરે છે, યંત્રમાં રોકાણ કરે છે ત્યારે આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એમાંથી આપણને ઉત્પાદન પ્રાપ્ત થાય. એ ઉત્પાદનનું વેચાણ કરી અને એમાંથી આપણને આવક મળે છે, આવક પ્રાપ્ત થાય. તો આપણે એમ કહીએ કે આ જે મશીન છે, મૂડી સાધન છે, એના સમગ્ર જીવનકાળ એટલે કે જ્યાં સુધી એકદમ ભંગારમાં નહીં જાય, એટલે કે જ્યાં સુધી ઉત્પાદનની પ્રક્રિયામાં એ સામેલ હોય, જ્યાં સુધી ઉત્પાદન આપતું હોય ત્યાં સુધી આપણને એક ચોક્કસ દર વર્ષે જે આવક પ્રાપ્ત થવાની ધારણા હોય કે જેને આપણે અનુમાનિત ભાવિ વળતર કહીએ છીએ, એ અનુમાનિત જે ભાવિ વળતર છે એ યોજકની મેં કીધું તેમ કે આવકની બાજુનો ખ્યાલ આપે છે, ઇન્કમ બાજુનો ખ્યાલ આપે છે. મેં કીધું તેમ કે એક કોઈ XYZ નામનો નિયોજક છે, એ મેં કીધું તેમ કે રૂપિયા 3,000નું એક મશીન લાવે છે, એનું આયુષ્ય 2 વર્ષનું છે. પ્રથમ વર્ષે આ મશીનનો એ ઉપયોગ કરે છે, એ ઉત્પાદન કરે છે અને ઉત્પાદન કરી અને પછી એનું વેચાણ કરવાની એ અપેક્ષા રાખે છે અને એને રૂપિયા 1,100ની અપેક્ષિત આવક પ્રાપ્ત થાય છે. 3,000નું મશીન લાવે છે. મશીન એટલે આપણે કહીએ કે સીવવાનો સંચો પણ મશીન જ કહેવાય, બરાબર. ધારો કે કોઈ પણ તમે જ્યારે મેં કીધું તેમ કે ઇકોનોમિક્સમાં આપણે જ્યારે કોઈ પણ સિદ્ધાંતને ભણતા હોય ત્યારે રિયલ જગતનું ઉદાહરણ તમારે મગજમાં બરાબર ઠસાવીને પછી જો આપણે થિયરી વાંચતા હોઈએ તો આપણે થિયરી એકદમ એક્ઝેક્ટલી બરાબર પચાવી શકીએ. તો મેં કીધું તેમ કે ભાઈ આ કપડાં સીવવાનો સંચો છે અથવા તો કોઈ પણ એક મશીન છે કે ભાઈ પહેલા વર્ષે એમાંથી આપણે એમ કહીએ કે એક્સપેક્ટેડ ઇન્કમ રૂપિયા 1,100 છે અને બીજા વર્ષે એ જ મશીન 2 વર્ષનું આયુષ્ય છે, એટલે બીજા વર્ષે એમાંથી 2,420 2,420 રૂપિયા
એ અપેક્ષિત આવક અથવા તો અનુમાનિત ભાવિ વળતર પ્રથમ વર્ષે 1100 રૂપિયા છે, બીજા વર્ષે 2420 રૂપિયા છે. ઓકે, હવે અનુમાનિત જે ભાવિ વળતર છે, અપેક્ષિત આવક છે, એક્સપેક્ટેડ ઇન્કમ છે, તેને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. ઓકે, તો આપણે સૂત્રાત્મક રીતે, સંજ્ઞાત્મક રીતે પણ એને લખી શકીએ કે પ્રથમ વર્ષના અંતે અનુમાનિત ભાવિ જે વળતર છે એને આપણે Q1 દર્શાવીએ, એટલે કે પહેલા વર્ષના અંતે મશીનનો ઉપયોગ કરી ઉત્પાદન કરી અને એનું વેચાણ કરીએ તો મેં કીધું તેમ કે ભાઈ 1100 રૂપિયાને પ્રાપ્ત થાય છે, એટલે Q1 નું વેલ્યુ કેટલી આવે તો કે ભાઈ 1100 રૂપિયા આવે. બીજા વર્ષે આપણે જાણીએ છીએ કે એ જ મશીનનો ઉપયોગ કરી તો એને આપણે એની અનુમાનિત ભાવિ વળતર આવક એક્સપેક્ટેડ ઇન્કમ એ Q2 એ 2420 છે, એટલે એને આપણે Q2 વડે દર્શાવીએ છીએ, કારણ કે એક્સપેક્ટેડ રિટર્ન છે બીજા વર્ષનું એ 2420 છે, એટલે બંનેનો આપણે સરવાળો કરીએ Q1 પ્લસ Q2 એટલે આપણે એમ કહી શકીએ કે 1100 વત્તા 2420 એટલે આ મશીન કે જેની ખરીદ કિંમત 3000 રૂપિયા છે, એનું પુરવઠા મૂલ્ય 3000 છે, પણ 2 વર્ષ સુધી એ ઉત્પાદન આપે છે. પહેલા વર્ષે 1100 રૂપિયા એમાંથી અપેક્ષિત આવક પ્રાપ્ત થાય છે, બીજા વર્ષે આપણે એમ કહીએ કે 2420 જેટલી આવક પ્રાપ્ત થાય છે, એટલે બંને વર્ષના અંતે અપેક્ષિત આવકનું પ્રમાણ છે 3520 રૂપિયા. ઓકે, 3520 રૂપિયા એને પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે અનુમાનિત જે ભાવિ વળતર છે એમાં એનો જે રિટર્ન છે, એનો જે વટાવનો દર છે કે એમાંથી પ્રાપ્ત થનાર વ્યાજની આવક છે એનો એમાં આપણને સમાવેશ થઈ ગયેલો જોવા મળે છે. મેં કીધું ને કે ભાઈ જો આપણી પાસે ધારો કે આપણે એમ કહીએ કે આપણને શું કહીએ છીએ કે ધારો કે આપણી પાસે રૂપિયા 1000 હોય, બરાબર, આપણી પાસે ધારો કે કેશ મની મૂડી છે જેને આપણે નાણાકીય મૂડી કહીએ છીએ 1000 રૂપિયા. હવે એ 1000 રૂપિયાને આપણે કોઈક જગ્યાએ એનું રોકાણ કરવામાં આવે છે. ઓકે, બેંકમાં બચત ખાતામાં મૂકીએ છીએ, પોસ્ટમાં મૂકીએ છીએ કે 1000 રૂપિયાના કોઈ કંપનીના શેર લઈએ છીએ કે કોઈક ને કોઈક જગ્યાએ આપણે 1000 રૂપિયા રોકીએ છીએ, અને ધારો કે એક વર્ષના અંતે 1 વર્ષ પછી આપણને 1100 રૂપિયા આપે છે, મુદ્દલ વત્તા વ્યાજ, વટાવનો દર. ઓકે, એ તમે વ્યાજ કહો કે વટાવો કહો, તો આપણે એમ કહીએ કે 1 વર્ષના અંતે જે 1100 રૂપિયા મળે છે એનો મતલબ શું થયો કે ભાઈ 1000 પર 100 વધ્યા, એટલે વટાવનો દર કે જેને આપણે બીજા અર્થમાં કહીએ છીએ વ્યાજનો દર એ 10% થયો. એટલે આપણી વટાવયુક્ત, વટાવને ઇન્ક્લુડ જે ઇન્કમ છે તે 1100 રૂપિયા છે, પણ વટાવ મુક્ત આવક કેટલી છે તો કે ભાઈ 1000 રૂપિયા છે. આપણે 1000 રૂપિયા રોકેલા હતા તેને આપણે વટાવ મુક્ત આવક કહીએ છીએ. એમાં વટાવનો સમાવેશ આપણે નથી કરતા કે ભાઈ 1000 રૂપિયાની જે આવક આપણી પાસે જે પૈસા હતા એને જે રોક્યા અને એમાંથી જે 1100 રૂપિયા મળ્યા, તો 1000 રૂપિયા એ વટાવ મુક્ત આવક છે, જ્યારે 1100 રૂપિયા એ વટાવ યુક્ત આવક છે. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે પ્રથમ વર્ષના અંતે 1100 રૂપિયાની વટાવયુક્ત આવક પ્રાપ્ત થાય છે, એટલે વ્યાજનો દર કેટલો છે, વટાવનો દર 10% છે. હવે આપણે એમ કહીએ કે એ 10% જો વટાવનો દર હોય તો આપણે એમ કહીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એની આપણે એમ કહીએ કે રકમ જે છે તે રૂપિયા 2000ની જે રકમ છે, મૂળ રકમ, એ ચક્રવૃદ્ધિ વ્યાજના દરે જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો બીજા વર્ષના અંતે રૂપિયા 2420 થાય. જો વટાવનો દર 10% હોય તો આપણે એમ કહીએ કે 1100 અને પછી એના પર પાછા આપણે 10%નું આપણે એમ કહીએ કે વટાવનો દર ગણીએ તો 2000ની જે વટાવ મુક્ત આવક છે એ 2 વર્ષના અંતે વટાવયુક્ત આવક એ 2420 થાય. ક્યારે? તો કે જો વટાવનો દર 10% હોય તો. એટલે આપણે એમ કહી શકીએ કે પહેલા વર્ષના અંતે પ્રાપ્ત થતી વટાવયુક્ત આવક 1100 રૂપિયા છે, અને
ખાસ કરીને આપણે એમ કહીએ કે 1 વર્ષ પછી જે 1100 રૂપિયા પ્રાપ્ત થવાના છે એનું વર્તમાન મૂલ્ય કેટલું છે? વટાવ મુક્ત મૂલ્ય તો કે ભાઈ 1000 ની બરાબર છે. અત્યારના 1000 ગણો કે 1 વર્ષ પછીના 1100 રૂપિયા ગણો, એ બંનેની વેલ્યુ વર્તમાન સમયમાં એક છે, આપણે એમ કહી શકીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે 2 વર્ષના અંતે, બીજા વર્ષના અંતે જો 2420 રૂપિયા પ્રાપ્ત થવાના છે, તો એ 2420 2 વર્ષ પછી જે પ્રાપ્ત થવાના છે એની વર્તમાન મૂલ્ય એ 2000 રૂપિયા જેટલું છે. તો આપણે એમ કહી શકીએ કે 2420 ની જે વટાવયુક્ત આવક છે એ વર્તમાનની વટાવ મુક્ત આવકની 2000 રૂપિયાની વટાવ મુક્ત આવકની બરાબર થાય છે. તો આપણે એમ કહી શકીએ કે પહેલા વર્ષે અને બીજા વર્ષના અંતે આવકમાં 10% પ્રમાણે વધારો થાય છે. ઓકે, તો આ જે વટાવનો દર જે છે તેને આપણે કહીએ છીએ મૂડીની સીમાંત કાર્યક્ષમતા. વટાવનો જે દર છે કે ભાઈ 1000 રૂપિયા રોકીએ છીએ પણ આપણને 1 વર્ષ પછી 1100 મળે છે, 2000 રોકીએ છીએ 2 વર્ષ પછી આપણને 2420 મળે છે. તો આપણે એમ કહીએ કે વટાવનો દર 10% છે. તો આ જે 10% જે છે, કારણ કે આપણે અહીંયા જાણીએ છીએ કે અહીંયા નિયોજક શું કરે છે? તુલના કરે છે વ્યાજના દરની સાથે. એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને આપણે ટકાવારીના સંદર્ભથી જોઈએ છીએ. એટલે વટાવનો દર આપણે ટકામાં દર્શાવેલો છે. એટલે આપણે એમ કહીએ કે વટાવનો દર એટલે જ મૂડીની સીમાંત ઉત્પાદકતા કાર્યક્ષમતા. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જેમ મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઊંચી તેમ ભવિષ્યની વટાવયુક્ત આવક ઊંચી. 10ની જગ્યાએ 10%ની જગ્યાએ જો 15% હોય તો આપણે એમ કહી શકીએ કે 1000 રૂપિયા રોકીએ તો 1500 રૂપિયા મળે. એ રીતે આપણે એમ કહીએ કે 2 વર્ષના અંતે 2420ની જગ્યાએ આપણે એમ કહીએ કે વધારે રકમ મળે. આપણે ગણતરી કરી જોઈએ, સૂત્ર આપેલું છે નીચે, પછી આપણે જોઈએ એને આગળ. તો કે ભાઈ આ જે વટાવનો દર છે, એટલે મેં કીધું કે વટાવનો દર ઊંચો તેને આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઊંચી છે એમ આપણે કહી શકીએ. તો જેમ આપણે એમ કહીએ કે વટાવનો દર ઊંચો તેમ ભવિષ્યની વટાવયુક્ત આવક ઊંચી, અને એનાથી ઉલટ-સુલટ જેમ મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે કે વટાવનો દર નીચો તેમ ભવિષ્યની વટાવયુક્ત આવક નીચી. હવે આ જે વટાવનો દર છે, જો અહીંયા સંચાલક જ્યારે આપણે કહીએ કે મૂડીરોકાણ વિષયક નિર્ણય લેતો હોય ત્યારે આ બહુ માઇક્રો લેવલનું અંદર એનાલિસિસ ચાલતું હોય મગજમાં. કે ભાઈ આ જે જ્યારે નિયોજક છે તો આ વટાવનો દર જે છે જેને આપણે મૂડીની સીમાંત કાર્યક્ષમતા કહીએ છીએ, જેને બીજા અર્થમાં આપણે કહીએ છીએ નફાનો વાર્ષિક દર કહીએ છીએ, એને વ્યાજના દરની સાથે સરખાવે છે. વટાવનો દર એટલે રિટર્ન, રેટ ઓફ રિટર્ન, અને વ્યાજનો દર કે જેને આપણે કહીએ છીએ ખર્ચનો દર. કે ભાઈ વ્યાજનો દર કે ખર્ચ ભોગવવો પડે છે, ઉઠાવવો પડે છે સંચાલક. તો યોજક આ વટાવના દરને નફાના વાર્ષિક દરને મૂડીની સીમાંત કાર્યક્ષમતાને અર્થતંત્રમાં પ્રવર્તતા વ્યાજના દરની સાથે સરખાવે છે. જો આપણા ઉદાહરણમાં વ્યાજનો દર જો વટાવના દર 10% કરતાં વધારે હોય તો યોજક મૂડીરોકાણ ઘટાડે છે, વધારતો નથી. અહીંયા કેવું સરસ થાય કે આપણને શું કહેવા માંગે છે કે યોજક જ્યારે મૂડીરોકાણને સાકાર કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ત્યારે શું કહે છે કે જો વ્યાજનો દર મૂડીની સીમાંત કાર્યક્ષમતાના દર કરતાં જો વધારે હોય, એટલે કે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે હોય, તો યોજક જે છે તે મૂડીરોકાણ ઘટાડે છે. કારણ કે અહીંયા આપણે એમ કહીએ કે આવક કરતાં ખર્ચનો દર વધારે છે, તેથી નફો છે તે ઘટે છે. મહત્તમ નફામાં શું થાય છે? ઘટાડો થાય છે. પરંતુ જો આપણે એમ કહીએ કે વ્યાજનો દર 10% કરતાં જો ઓછો હોય, એટલે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે કે વટાવનો દર, અપેક્ષિત નફાનો દર, નફાનો વાર્ષિક દર, ભવિષ્યમાં પ્રાપ્ત થનાર વર્તનનો દર જો આપણે એમ કહીએ કે વ્યાજના દર કરતાં સવિશેષ હોય, વધારે હોય, અથવા તો ઉલટું પણ કહી શકો કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાના દર કરતાં વ્યાજનો દર નીચો હોય, તો યોજક મૂડીરોકાણ વધારે છે, કારણ કે એનો નફો વધે છે. એટલે તો આપણે એમ કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર એક સરખા થાય ત્યાં યોજક મૂડીરોકાણ વધારતો પણ નથી
અને યોજક મૂડીરોકાણ ઘટાડતો પણ નથી. તો મિત્રો અહીંયાથી આપણે વિરામ લઈએ. તો અહીંયાથી અટકીએ છીએ આપણે બાળકો. હા સર. સર. બોલો, કોઈને કઈ તકલીફ નથી ને ભાઈ મિત્રો? ના. નથી ને? અવાજ સંભળાયો કમ્પ્લીટ ભવિકા? હા સર, હા. ઓકે, હા ચાલો ચાલો અટકીએ અહીંયાથી. હા